સ્વાગત છે મિત્રો ગુજરાત જીકેના એક નવા વિડીયોમાં। તો મિત્રો આંગણવાડી બહેનો જે પોતાની માંગણીઓ માટે ઘણા સમયથી સરકાર સામે લડત લડી રહી છે, પરંતુ તેમને હજુ સુધી કોઈ પણ ચોક્કસ રીતે સ્પષ્ટતા થઈ નથી। તો તેના અંગે એક અપડેટ આવ્યું છે। તે શું છે સંપૂર્ણ અપડેટ જોઈએ વિડીયોમાં। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। આંગણવાડીનો સમય બદલવા નિર્ણય લેવાયો, પણ પરિપત્ર ન થતાં રોષ ફેલાયો છે। મંત્રી કાર્યાલય દ્વારા રજૂઆતોને લઈ કાર્યવાહી કરવા સચિવને પત્ર લખવામાં આવ્યો છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આંગણવાડી કાર્યકર દ્વારા લાંબા સમયથી પોતાના પ્રશ્નો લઈને લડત ચાલી રહી છે, ત્યારે આંગણવાડીનો સમય ન બદલાતા તથા મોબાઈલની ખરીદી માટે પૈસા ન મળતા બહેનોમાં રોષ ફેલાયો છે, જેને પગલે સમગ્ર મુદ્દે મહિલા અને બાળ કલ્યાણ મંત્રીને આ અંગે લેખિત રજૂઆત કરાઈ હતી, જેને લઈને મંત્રી કાર્યાલય દ્વારા વિભાગના સચિવ નિયમાનુસાર કાર્યવાહી કરવા માટે પત્ર લખ્યો છે। આંગણવાડી કાર્યકરને પડતર પ્રશ્નોના લાંબા સમયથી ઉકેલ આવ્યો નથી, ત્યારે આ મુદ્દે અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા મહિલા અને બાળ કલ્યાણ મંત્રીને લેખિત રજૂઆત કરી હતી, જેમાં દાવો કર્યો હતો કે આંગણવાડીનો સમય 10 થી 3 કરવાનો નિર્ણય લેવાયો હોવા છતાં પરિપત્ર જાહેર કરાયો નથી। આંગણવાડી કાર્યકરને નવા એન્ડ્રોઈડ ફોન ખરીદવા 10,000 મંજૂર થયા હોવા છતાં આજ દિન સુધી પૈસા ચૂકવાયા નથી, જેને પગલે બહેનોને સરકારી કામ માટે પોતાના મોબાઈલનો ઉપયોગ કરવો પડે છે। ઉપરાંત મોબાઈલનું ઇન્સેન્ટિવ, ગેસના બિલ, મસાલાના બિલ, મંગળ દિવસના પૈસા, કન્ટિન્જન્સી વગેરે ઘણા લાંબા સમયથી ચૂકવાયા નથી। આંગણવાડી કાર્યકર તેડાગરના વેતન વધારાની ખાતરી અપાઈ હતી, જેનો અમલ કરીને પગાર અનુક્રમે 18,000 અને 14,000 કરવા રજૂઆત કરાઈ છે। નામ નિયુક્તિ પ્રથામાં વય મર્યાદા દૂર કરી સિનિયોરિટી પ્રમાણે કાર્યકરમાંથી મુખ્ય સેવિકામાં તથા તેડાગરમાંથી કાર્યકરમાં પ્રમોશન આપવા માટે સંઘ દ્વારા માંગણી કરાઈ છે। મહિલા અને બાળ કલ્યાણ મંત્રીને થયેલી રજૂઆતને પગલે તેઓને અધિક અંગત સચિવ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવને પત્ર લખ્યો છે। તો મિત્રો આ છે સંપૂર્ણ અપડેટ, જેમાં આંગણવાડી બહેનોની જે માંગણીઓ છે, પડતર માંગણીઓ 18 જેટલી, જેમાંથી કોઈનું પણ સોલ્યુશન આવ્યું નથી, તો રોષ ફેલાયો છે। તો તેનો હવે ફરીથી તે મુદ્દો ઉગ્ર થાય તેવું લાગી રહ્યું છે। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।